નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જેનો ડ્રીમ પ્રોજેક્ટ છે દેશના વિકાસની સાથે સાથે વુમન એમ્પાવરમેન્ટ છે, મહિલા સશક્તિકરણ। એક વાક્ય, એક કૃતિ અહીંયા ચરિતાર્થ થઈ રહી છે, નારી તું નારાયણી, નારી તું ન હારી। દેશ અને દુનિયામાં જ્યારે ભારત દેશની એક અલગ છબી ઊભી થતી હોય તેમાં વડાપ્રધાનશ્રીનું આ ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે મહિલા સશક્તિકરણ અંતર્ગત અલગ અલગ સરકારની યોજનાઓ ચાલી રહી છે। નારી તું નારાયણી અલગ અલગ જગ્યા પર દેવી સ્વરૂપે તેનું પૂજન પણ થઈ રહ્યું છે અને એ જ દેશની દીકરીઓ દેશ દુનિયાને એક અલગ ફલક પર એક અલગ ઝલક બતાવવા માંગી રહી છે। આપણે અત્યારે જે પ્રમાણે નિહાળ્યું છે તે જ પ્રમાણે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ મોદી સરકાર દ્વારા એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું। વડોદરા શહેર માટે ગૌરવની બાબત, દેશ દુનિયાની નજર જ્યારે આપણા પર હોય, વડોદરા શહેરની દીકરી કર્નલ સોફિયા કુરેશીએ આ ઓપરેશન સિંદૂરને લીડ કર્યું છે। એ દેશની દીકરીએ વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે। મહિલા સશક્તિકરણ અંતર્ગત અલગ અલગ હાલ ત્યારે સરકાર પ્રોજેક્ટ લાવી રહી છે, અલગ અલગ કામગીરી કરી રહી છે। અમારી સાથે એક મહાનુભાવ ઉપસ્થિત છે જેઓને મહિલા સશક્તિકરણના ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। અમિતભાઈ જેઠવા, જેઓની ઓળખ આપું, વડોદરા શહેરમાં પણ એવા પીડિતોને મદદે આવ્યા છે, એવા સહાયરૂપ જરૂરિયાતમંદ લોકોની મદદે આવ્યા છે કે જેઓએ ભારતીય જનતા પાર્ટીમાં કારોબારી સભ્ય તરીકેની પણ ફરજ અદા કરી છે। RSSના વિચારધારક અને જનસંઘના સ્થાપના વખતે જ્યારે પણ એક બેઝિક પાયો ઊભો કરવામાં લોકોને મદદ થયા છે તેવા અમિતભાઈ જેઠવા મારી વચ્ચે ઉપસ્થિત છે, જેઓને મહિલા સશક્તિકરણ અંતર્ગત ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। પહેલાં તો એક મોટો ડ્રીમ પ્રોજેક્ટ, વડાપ્રધાનશ્રીનું આ ડ્રીમ સ્વપ્નું પણ કહેવાય, મહિલા સશક્તિકરણ, આપને ખૂબ મોટી જવાબદારી ગુજરાત પ્રદેશ પ્રમુખની સોંપવામાં આવી છે। શું માનો છો આ તમારા હોદ્દાને પરિપૂર્ણ કરવા માટે આપની કયા પ્રકારની કામગીરી રહેશે? શ્રીમાનનીય નરેન્દ્રભાઈ મોદી જે આપણા પનોતા પુત્ર છે, તેમનો મહિલા સશક્તિકરણ, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન એ એમના માટેનો એક ખૂબ મોટો ડ્રીમ પ્રોજેક્ટ છે। જે ડ્રીમ પ્રોજેક્ટને પૂરો કરવા માટે અમારા જેવા ઘણા એમની સાથે જોડાઈ અને આ કાર્ય પૂરું કરે, જેના માટે અમને જવાબદારી સોંપવામાં આવેલી છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મહિલા સશક્તિકરણ અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, અને સાથે સાથે જવાબદારી આપેલી છે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે જવાબદારી આપવા બદલ હું નરેન્દ્રભાઈ મોદી અને એમના અભિયાન ટીમની ખૂબ ખૂબ આભારી છું અને આ અભિયાન પરિપૂર્ણ કરવા માટે હું ખૂબ જ પ્રયત્નશીલ રહીશ અને આ કાર્યને પરિપૂર્ણ કરીશું। આ કાર્યની અંદર જે નરેન્દ્રભાઈનું ડ્રીમ છે કે મહિલા પોતાના પગ ઉપર ઊભી રહી પોતાની રોજગારી, પોતાનું સ્વરક્ષણ અને એ ખુદ ડેવલપ થાય, જેના માટે નરેન્દ્રભાઈ ખૂબ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે। અને જે આપણે જોઈએ છીએ હાલનું આપણું જે સિંદૂર ઓપરેશન આખા દેશની, આખા વિશ્વએ જોયું છે કે મહિલા સશક્તિકરણની કેટલી તાકાત વધી રહી છે। મહિલા કર્નલ સોફિયા કુરેશી, જે આપણા દેશ ઉપર આતંકવાદીઓએ હુમલો કરેલો અને એ હુમલાનો વળતો જવાબ આપવા માટે અને આંખની સામે આંખ બતાવીને આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું પૂરું કરવા માટે પાકિસ્તાનની અંદર ઘૂસીને દુર્ગા વાહિનીઓનો અવતાર ધરીને જે આતંકવાદીઓના અડ્ડાઓને સાફ કરેલા છે, એ પણ એક મહિલા સશક્તિકરણનું એક અભિયાનનું સ્વરૂપ છે। તો આપણી નારી ક્યાંય પણ પાછળ ન રહે અને નારી છે એ નારાયણી બને, જેના માટે અમે અમારા ફૂલ પ્રયત્ન કરીશું, એવી અમારી શુભકામના છે। અમિતભાઈ જેઠવા કે જેઓને
મહિલા સશક્તિકરણ ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવ્યા છે, તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે. સર, ક્વેશ્ચન રેઝ થઈ રહ્યો છે હાલ અત્યારે શહેરી વિસ્તારમાં, એટલે કે શહેરોમાં મહિલા સશક્તિકરણ અંતર્ગતની જે યોજનાઓ છે તે દેખાઈ રહી છે, તે થઈ રહ્યું છે. સરકાર દ્વારા સરકારના જે પ્રતિનિધિઓ તે કામ કરી રહ્યા છે, પરંતુ રૂરલ એરિયા એટલે કે જે ગ્રામ્ય વિસ્તાર જ્યાં મહિલા સશક્તિકરણ હજી પણ ક્યાંક ઓછા વત્તા અંશે જોઈએ એવું નથી લાગતું, એટલે તેના બાબતે અવેર નથી. આપ તરફથી શું પ્રયાસ રહેશે? જેના માટે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે, જેના માટે સરકારના અધિકારીઓ પણ પ્રયત્નશીલ છે. પણ ગામડાઓની અંદર હજી પણ ભણતરનો અભાવ અને સરકારી યોજનાની જાણકારી ના હોય, જેના કારણે રૂરલ હજી પણ પછાત છે. તો અમે આ મહિલા સશક્તિકરણ યોજના અને અભિયાનને રૂરલ સુધી પહોંચાડીશું અને એનો લાભ દરેક વ્યક્તિને મળે અને મહિલા સશક્ત થાય, નારી નારાયણી બને અને પોતાના પગ ઉપર ઊભી રહે, એવી અમે ટીમ બનાવી અને આયોજન કરીશું. સરકાર તરફથી એટલે કે કેન્દ્રમાંથી રાજ્ય સરકારોને આ ગ્રાન્ટ આવતી હોય છે, મહિલા સશક્તિકરણ અંતર્ગત અલગ અલગ અભિયાન થાય, અલગ અલગ અવેરનેસ કેમ્પ થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક તે છેવાડાની બહેનો સુધી એ વસ્તુ પહોંચતી નથી. તો શું માનો છો આપ તરફથી કે એ બાબતે કયા પ્રકારના સ્ટ્રેટ પગલાં લેવા જોઈએ, કયા પ્રકારના એક્શન હોવા જોઈએ, કયા પ્રકારની અવેરનેસ હોવી જોઈએ, શું માનો છો? જેના માટે સરકારી તંત્ર છે, જેને પણ અવેરનેસ લેવાની જરૂર છે અને વધુ કામગીરી કરવાની પણ જરૂર છે. અત્યારે હાલ સરકારી અધિકારીઓ અને પોલીસ તંત્ર મહિલા સશક્તિકરણ અને મહિલાની સુરક્ષા માટે અને મહિલા પોતાના પગ ઉપર ઊભી રહે જે માટે કામ કરી રહી છે. પણ હજુ પણ ક્યાંક પણ કમી છે, જેના કારણે અમારા જેવા અધિકારીઓની નિમણૂક થાય છે પ્રમુખ તરીકે, અને એના ઉપર મોનિટરિંગ કરી અને અમે સફળ બનાવીશું અને અમારા એ કાર્યને સફળ બનાવવા માટે અમે પૂરા પ્રયત્નશીલ રહીશું. મહિલા સશક્તિકરણ પ્રમુખ અમિતભાઈ જેઠવા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે કે શહેરી વિકાસ, શહેરમાં જે પ્રમાણે મહિલાઓને સશક્તિકરણ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમ થાય છે તે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે રૂરલ વિસ્તારમાં પણ થાય, તે માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવશે. સર, એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, હાલની અત્યારે વધતી જતી સંખ્યાઓમાં પુરુષોની સંખ્યા વધી રહી છે કમ્પેરિઝન સ્ત્રીની. ભ્રૂણ હત્યા અંતર્ગત આપના શું વિચારો છે? કયા પ્રકારે આ જે ઘટનાઓ ઘટે છે તેને આપ કયા એંગલથી જોઈ રહ્યા છો, અને જો એ નેગેટિવ છે, ખોટી છે, તો વિચ કાઇન્ડ ઓફ એક્શન્સ શુડ ટેકન બાય ધ ગવર્મેન્ટ? હું દરેક નાગરિકને અપીલ કરું છું કે ભ્રૂણ હત્યા થવી ના જોઈએ. ખાસ કરીને પુત્રીની ભ્રૂણ હત્યા થવી ના જોઈએ, કારણ કે જ્યારે મા બાપ ઘરડા થાય છે ત્યારે એમના પુત્ર કરતાં પુત્રીને વધારે ચિંતા હોય છે. અને એ મેં મારા નજરની સામે દાખલાઓ જોયા છે. ઘણા પુત્રો છે એ પોતાના મા બાપની સેવા કરતા નથી અને એમની પુત્રી સેવા કરતી હોય છે. તો દરેક મા બાપે અવેરનેસ લઈ અને ભ્રૂણ હત્યા ના થવી જોઈએ. અને આપણા દેશની અંદર દિવસે દિવસે પુત્રીઓની સંખ્યા ઘટતી જાય છે, જે સંખ્યા ઘટવી ના જોઈએ. અને એ બાળકોની હત્યા થવી ના જોઈએ. પુત્ર અને પુત્રી સમાન હક હોવો જોઈએ. પુત્ર અને પુત્રીઓનો સમાન હક હોવો જોઈએ. ભ્રૂણ હત્યા થઈ રહી છે તે અંતર્ગત કડક નક્કર કાયદા બનવા જોઈએ અને તે અંતર્ગત ફરી સરકાર એ બાબતે અવેર થાય, એલર્ટ થાય અને જે વ્યક્તિઓ છે, જે ઈસમો છે, જેઓ દ્વારા આ કામ કરવામાં આવે છે, આ કૃત્ય કરવામાં આવે છે, તે ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે. સર, ઓપરેશન સિંદૂર સ્પેશિયલી આપણે વાત કરી તે પ્રમાણે કે વડોદરા શહેરની એ દીકરી જેનું નામ કર્નલ સોફિયા કુરેશી છે, તેણે આખા ઓપરેશનને લીડ કરી અને દુશ્મન દેશ દ્વારા જે પહેલગામનો આતંકી હુમલો અને એ જડબાતોડ જવાબ આપ્યો અને દેશ દુનિયાને બતાવી દીધું કે મહિલા સશક્તિકરણ, નારી જે ધારે તે કરી શકે છે. દેશની દીકરીઓ, શહેરની દીકરીઓ, અને આપ તરફથી કયો સંદેશો આપવા માંગો છો? ગીતાની અંદર ભગવાન પરમાત્માએ કહ્યું, કૃષ્ણ પરમાત્માએ, કે જ્યારે જ્યારે
અધર્મનો વધારો થાય ત્યારે એક યુગ પુરુષનો જન્મ થાય છે. આપણે ઇતિહાસમાં જોઈએ છીએ કે જ્યારે આ દેશની અંદર અધર્મનો વધારો થયો ત્યારે એક યુગ પુરુષ શિવાજી મહારાજનો જન્મ થયો. જ્યારે પણ અધર્મનો વધારો થયો ત્યારે મહારાણા પ્રતાપનો જન્મ થયો. અને હાલ અધર્મનો વધારો થઈ રહ્યો છે આતંકવાદીઓ તરફ અને દેશદ્રોહીઓ તરફ, ત્યારે નરેન્દ્રભાઈ મોદીનો જન્મ થયો છે. અને આ યુગના એ યુગ પુરુષ છે, જેને જો કોઈ ઓળખી લેશે તો આ દેશ, ભારત દેશ નંબર 1 હશે અને પૂરા વિશ્વ ઉપર રાજ કરશે. અને આપણે જોઈએ છીએ કે એમના માર્ગદર્શન હેઠળ જે સોફિયા કુરેશી એમને જે જવાબ આપેલો છે પાકિસ્તાનને, એ પાકિસ્તાનના દાંત ખાટા કરાવી દીધા છે. એમને સપને પણ ખ્યાલ હતો નહીં કે આ દુર્ગા વાહિનીઓ પાકિસ્તાનમાં ઘૂસી અને આતંકવાદીઓનો નાશ કરશે. તો આપણા દેશની અંદર જો મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવે તો ઘરે ઘરે મહિલા સોફિયા કુરેશી અવતાર લઈ શકે છે. ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી મારી ફ્રોમ ધ એન્ટાયર ટીમ ઓફ તમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી રહ્યા છે. આગામી સમયમાં આપની આ વિચારધારા લોકો સુધી પહોંચે અને જે પ્રકારે મહિલા સશક્તિકરણ અંતર્ગત જે તમારા વિચારો છે, જે તમે કામ કરવા ઈચ્છો છો, તે અંતર્ગત સરકારની સાથે સાથે લોકો પણ આપણે આ જ પ્રકારે સપોર્ટ કરતા રહે. ફરી એકવાર હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ. સ્પાર્ક ન્યૂઝના ખૂબ ખૂબ અભિનંદન. અમને આવકાર આપેલ તમામ મીડિયાના જે કંઈ અધિકારી પદ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને જ્યાં પણ અમારી સહકારની જરૂર હોય અને જ્યાં પણ તમારે મહિલા સશક્તિકરણના કાર્યમાં યોગદાનની જરૂર પડે, અમે એ માટે હાજર છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આ હતા અમિતભાઈ જેઠવા કે જેઓને મહિલા સશક્તિકરણ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સરકારશ્રી તરફથી આવતી યોજનાઓ મહિલા સશક્તિકરણ માટે શું ન થઈ શકે તેવી ભાવના સાથે અલગ અલગ રીતે શહેરી વિકાસની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રૂરલ વિસ્તાર છે ત્યાં મહિલાઓને વુમન એમ્પાવરમેન્ટ કરવાની ખૂબ જરૂરિયાત છે અને તે અંતર્ગત તેઓને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેઓની સ્ટ્રેટ ફોરવર્ડ વિચારધારાથી સામે આવી રહ્યું છે કે સાચા અર્થમાં વડોદરા શહેર, ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં અલગ અલગ રીતે સોફિયા કુરેશી ઊભી થાય અને ભૂમિકા સિંઘ ઊભી થાય અને દેશ દુનિયા પર એક અલગ પ્રભુત્વ જમાવે. અલગ અલગ મહાનુભાવો સાથે વાતચીત કરતા રહીશું, આપ સુધી અલગ અલગ અપડેટ પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.